શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 14 સર્વતઃ પાણીપાદં તત સર્વતઃ અક્ષી શિરઃ મુખમ સર્વતઃ શ્રુતિમત લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. અનુવાદ: તેમના શ્રીહસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે. ભાવાર્થ: જેવી રીતે સૂર્ય પોતાના અનંત કિરણો ચોમેર પ્રસારીને અવસ્થિત હોય છે, તેવી જ રીતે પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અવસ્થિત હોય છે. તેઓ પોતાના સર્વવ્યાપક રૂપમાં અવસ્થિત રહે છે અને તેમની અંદર આદ્ય મહાન શિક્ષક બ્રહ્માજીથી માંડીને નાની કીડી સુધીના સર્વ જીવો સ્થિત છે. મસ્તકો તથા મુખ્ય અસંખ્ય હોય છે. મસ્તકો તથા મુખ અસંખ્ય હોય છે અને જીવો પણ અનંત છે. આ સૌ પરમાત્મામાં જ સ્થિત છે અને પરમાત્માના આધારે જ રહેલા છે. માટે પરમાત્મા સર્વવ્યાપક છે. પરંતુ વ્યક્તિગત આત્મા એમ ન કહી શકે કે તેના હાથ, પગ તથા નેત્ર ચોમેર પ્રસરેલા છે. તે શક્ય નથી. જો તે એમ વિચારતો હોય કે અજ્ઞાનને લીધે પોતાને ભાન નથી કે પોતાના હાથ અને પગ ચોમેર પ્રસરેલા છે અને જ્યારે તે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે તે આ સ્તર પર આવશે, તો તેનો આવો વિચાર વિરોધાભાસી છે. આનો અર્થ એ જ છે કે પ્રકૃતિ દ્વારા બદ્ધ હોવાને કારણે આત્મા સર્વોપરી નથી. સર્વોપરી પરમાત્મા તો વ્યક્તિગત આત્માથી ભિન્ન છે. પરમાત્મા પોતાના શ્રીહસ્તને અનહદ અંતર સુધી પ્રસારી શકે છે, પરંતુ અણુઆત્મા એમ ન કરી શકે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જો કોઈ તેમને ફૂલ, ફળ તથા જળ અર્પણ કરે છે તો તેનો તેઓ સ્વીકાર કરે છે. જો ભગવાન ઘણા દૂર હોય તો તેઓ આ વસ્તુઓ કેવી રીતે ગ્રહણ કરી શકે? આ જ ભગવાનની સર્વશક્તિમત્તા છે. જો કે તેઓ પૃથ્વીથી અત્યંત દૂર પોતાના ધામમાં રહેલા છે, તેમ છતાં કોઈના દ્વારા અર્પણ કરેલી વસ્તુ ગ્રહણ કરવા તેઓ પોતાનો શ્રીહસ્ત પ્રસારી શકે છે. આ જ તેમનું સામર્થ્ય છે. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે ગોલોક એવ નિવસત્ય અખિલાત્મભૂતઃ. તેઓ પોતાના દિવ્ય લોકમાં નિત્ય લીલામાં રમણ કરે છે, તેમ છતાં તેઓ સર્વવ્યાપી છે. આત્મા એવો દાવો કરી શકતો નથી કે તે પોતે સર્વવ્યાપક છે. માટે આ શ્લોકમાં વ્યક્તિગત આત્માનું નહીં, પરંતુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન થયું છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.